રાજ્યમાં આગામી 6 દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોમાં એક પ્રકારની ચિંતા પણ પ્રસરી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। કમોસમી વરસાદને લીધે પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે એક બાજુ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય તેવા સમાચાર। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ ન પલળે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। ખેડૂતોને નુકસાન ન જાય તે માટે વાતાવરણ ક્લિયર હોય તો જ માર્કેટિંગ યાર્ડમાં માલ ઉતારવા માટે આવે તેવી અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત ઊભા વાહનની હરાજી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરીને કેટલો માલ ખરીદવામાં આવશે તેની માહિતી એકત્રિત કરવામાં આવશે। ત્યારે વેપારીઓ દ્વારા જેટલો માલ ખરીદવામાં આવે તેટલો જ માલ મંગાવવામાં આવે છે। તો માર્કેટિંગ યાર્ડમાં હાલમાં શિયાળુ પાક ઘઉં, ચણા, લસણ અને જીરુંની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। તો ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ યાર્ડમાં જણસીઓ લાવવાની સૂચના આપવામાં આવી હોવાના સમાચાર છે। બહાર જે જણસી ઉતરે છે એ જણસીની અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી હતી અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીના માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ કરેલ છે। અને વ્યવસ્થા માટે અમે જાહેરાત કરેલ છે ભાઈ ખેડૂતનો માલનો બગડવો જોઈએ, ખેડૂતોએ માલ ઢાંકીને લાવવો જોઈએ, સલામત રીતે ઉતારવાનો, સલામત રીતે રાખવાનો અને વેપારીને જે માલ પડેલ છે યાર્ડની અંદર જુદા જુદા ગ્રાઉન્ડમાં એને સલામતી ઢાંકી અથવા તો ગોડાઉનમાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવેલ છે।